Today we start another new method for overhead. The method name is a step ladder method. The method name is a step ladder method. Step ladder એટલે પગથિયું. સ્ટેપ લેડર શું કહેવાય? નિશરણી હોય ને, નિશરણી દાદર તમે જોયો હશે, તમારા ઘરમાં દાદર હોય છે, નિશરણી હોય છે. એમાં શું હોય છે? 1 by 1 એક નીચે એક સ્ટેપ હોય છે. ધ સેમ વે અહીંયા જે તમારી ઓવરહેડ સર્વિસ ડિપાર્ટમેન્ટની જે કોસ્ટ છે, એ સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને 1 by 1 સર્વિસ ડિપાર્ટમેન્ટ જે હોય એ પ્રમાણે તમારે એને રિડ્યુસ કરતા જવાનું. એટલે કે જેટલા સર્વિસ ડિપાર્ટમેન્ટ આપેલા હોય એની 1 by 1 એની કોસ્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરતું જવાનું. અને જેમ જેમ તમે ડિસ્ટ્રીબ્યુટ કરતા જાઓ તેમ તેમ એના દરેક સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ નીલ થતી જાય, ઓછી થતી જાય. તો તમે એવું કહો કે એવું કેવી રીતના મેડમ થાય? ગઈકાલની મેથડમાં શું હતું કે લાસ્ટ જે સેકન્ડ મેથડ જોઈ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ, એમાં પણ આપણે જે બે સર્વિસ ડિપાર્ટમેન્ટ આપ્યા હતા એ બે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા, રાઈટ? એટલે એ નીલ જ થતી હતી. પણ અહીંયા ટોટલ કોસ્ટ આપણે લેતા હતા, જે આ ડિપાર્ટમેન્ટની કોસ્ટ સમજો એ આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈમાં ટ્રાન્સફર નહોતા કરતા. જ્યારે અહીંયા એક માઇનોર સ્ટેપમાં ચેન્જ છે કે હવે તમારી જે સ્ટેપ લેડર મેથડ પ્રમાણે તમે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને તમે ડિસ્ટ્રીબ્યુટ કરતા જાઓ તો એ સર્વિસ ડિપાર્ટમેન્ટ જે ડિપાર્ટમેન્ટની તમે ડિસ્ટ્રીબ્યુટ કરો તો એની કોસ્ટ પહેલા નીલ થાય, એ સિવાયના બાકીના બધા જ ડિપાર્ટમેન્ટમાં એ કોસ્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવાની. કેવી રીતે સમજો? ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એ બી સી 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, ડી અને ઈ. હું લેડર સ્ટેપ લેડર સિસ્ટમ સમજાવું છું. તો આનું ટોટલ માની લો કે તમારે ટોટલ આવતું હતું આનું 2 લાખ રૂપીસ, બરોબર છે? જસ્ટ મિનિટ, પેન મારે તો સમજો, માની લો કે આનું ટોટલ આવતું હતું 1,50,000, બરોબર છે? આનું ટોટલ આવે છે 2,50,000. હવે આની આગળની જે મેથડ તમે સમજ્યા એમાં શું કર્યું? આ 1,50,000 ને ખાલી આ 3 ડિપાર્ટમેન્ટમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા, જે રેશિયોમાં કીધું હોય તે રેશિયોમાં. ડાયરેક્ટ વેજીસ કીધું હોય તો ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ મટીરિયલ કીધું હોય તો ડાયરેક્ટ મટીરિયલમાં, રાઈટ? પણ હવે સ્ટેપ લેડર મેથડ પ્રમાણે કોન્સેપ્ટ શું કહે છે કે જે એક્ઝામ્પલમાં જે તમારી આ સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ આવે, તો માની લો કે પહેલો સર્વિસ ડિપાર્ટમેન્ટ તો 1,50,000 છે જે ડી, તો આની કોસ્ટને આ 3 ડિપાર્ટમેન્ટમાં તો ખરા, આ ડિપાર્ટમેન્ટમાં પણ ડિસ્ટ્રીબ્યુટ કરવાની, બરોબર છે? અને એ જે ડિસ્ટ્રીબ્યુશન આવે તો માની લો કે આની જે કોસ્ટ આ 1,50,000 છે તો આમાંથી 50,000 અહીંયા આયા, અહીંયા 30,000 આયા, બરોબર છે? અહીંયા 10,000 આયા, તો કેટલા થયા? 50, 30, 80, 90. હજુ 90 ને 1,50,000 છે, 60,000 છે, તો અહીંયા 20,000 કરીએ તો 1 લાખ અહીં થઈ ગયા, તો 50,000 રહે તો 50,000 અહીંયા આવે છે એના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા. તો હવે સર્વિસ ડિપાર્ટમેન્ટ એની જો કોસ્ટ જ્યારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ ત્યારે 2,50,000 તો પહેલા એના પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના હતા જ, અને ડિપાર્ટમેન્ટ ડીની સર્વિસ કોસ્ટ પણ આમાં એડ થઈ, તો કેટલી કોસ્ટ થઈ? 3 લાખ. એટલે હવે ફરી જ્યારે આમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું ત્યારે 3 લાખ રૂપીસ તમારે આ 3 ડિપાર્ટમેન્ટમાં કરવાના. કેમ? તો કે આ ડિપાર્ટમેન્ટ તો ઓલરેડી નીલ થઈ ગયો છે તમારો સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી. તો હવે સર્વિસ ડિપાર્ટમેન્ટ એની કોસ્ટ, ટોટલ કોસ્ટ આ 3 ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની. એટલે એ કરશો, એ ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે આ ડિપાર્ટમેન્ટ પણ ક્લોઝ થઈ જાય. એટલે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે દરેક ડિપાર્ટમેન્ટની કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે, બરોબર છે? એટલે એને સ્ટેપ લેડર મેથડ કહેવાય છે. કેમ? તો કે ઉપરથી પગથિયું તમે નીચે ઉતરતા આવો, બરોબર છે? એટલે નીચે પહોંચવાના છે. એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટ બધા તમારા ટોટલી નીલ થઈ જાય. પણ કેવી રીતે? 1 by 1. તે કેવી રીતે થશે એ મેથડ આપણે થોડુંક ચેન્જીસ સાથે શીખવાનું છે. ઓકે? સેકન્ડ થિંગ કે આ મેથડમાં 2 જ એક્ઝામ્પલ છે. આમાં કઈ આવું એટલું ટિપિકલ નથી, 2 જ એક્ઝામ્પલ આપ્યા છે મેં. પહેલો એક્ઝામ્પલ તમે જોઈ શકો છો પેમ્પલેટમાં, ક્લાસ વર્ક 9, જેમાં લખ્યું છે કોલેજનો 2021 નો છે, બરોબર છે?
પણ એ કોલેજનો એક્ઝામ્પલ હું જે એક્ઝામ્પલ 10 સોલ્વ કરાવું ત્યાર પછી તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે કરવાનું છે. હું એક્ઝામ્પલ 10 એટલા માટે કરાવું છું કે મેથડ બંનેમાં સેમ જ છે, પણ એમાં સર્વિસ ડિપાર્ટમેન્ટ વધારે આપે છે, એટલે એની એક્ઝામ્પલ છે, એટલે હું તમને જાતે સોલ્વ કરાવું છું. એક્ઝામ્પલ 9 તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં જાતે કરવાનું છે, એમાં સર્વિસ ડિપાર્ટમેન્ટ ઓછા આપે છે. ઓકે, નાઉ સી એક્ઝામ્પલ 10. દરેક જણનું ધ્યાન એક્ઝામ્પલ 10 માં જોઈએ. Dravidi Limited has a three department which are regarded as a production. એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ 3 છે, વર્ટિકલી આપે છે. આ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ 3 છે, X Y Z, આ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. સર્વિસ ડિપાર્ટમેન્ટ કોસ્ટ are distributed to those production department using step ladder method of the distribution. એટલે સેકન્ડ સેન્ટેન્સ શું કહે છે તમને કે સર્વિસ ડિપાર્ટમેન્ટ, તો જુઓ અહીંયા સર્વિસ ડિપાર્ટમેન્ટ 4 આપ્યા છે અને આ 4 સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધીસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એટલે આ 4 સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરીને તમારે લઈ જવાની પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જ, પણ કઈ મેથડ પ્રમાણે? સ્ટેપ લેડર મેથડ પ્રમાણે. એટલે કોસ્ટ તમારા એક્સપેન્સીસ આટલા જ છે, ફેક્ટરી ઓવરહેડ આપ્યા છે અને આ જ મેઇન કોસ્ટ તમારે ધ્યાનમાં લેવાની છે. તો આ શું આપ્યું છે? તો પહેલા આગળ વાંચો. એસ્ટિમેટ ઓફ ફેક્ટરી ઓવરહેડ કોસ્ટ ટુ બી ઇન્કર્ડ બાય ઈચ ડિપાર્ટમેન્ટ ઇન ધ ફોર્થ કમિંગ યર આર એસ ફોલો. એટલે કે જે તે વર્ષના તમે એક્સપેન્સીસ રેકોર્ડ કર્યા એ તમને બધા એક્સપેન્સીસ ફેક્ટરી ઓવરહેડ તરીકે આપ્યા છે અને એ કોસ્ટને આધારે તમારે દરેક ડિપાર્ટમેન્ટની કોસ્ટ કેટલી થાય છે એ તમારે શોધવાની છે. Data required for distribution is also shown against each department. દરેક ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસના ડેટા તમને આપેલા છે. તો હવે રિયલ એક્સપેન્સીસ ઓવરહેડ તો આ છે, તમારે આને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, બરાબર છે. તો આ બધા જે કોલમ આપ્યા છે શાના છે? તો કે વાંચો, ડાયરેક્ટ લેબર અવર્સ. હવે આ તો આપણે શું લેતા હતા? બેઝ લેતા હતા, બરાબર છે. નંબર ઓફ એમ્પ્લોયી શામાં આવતું હતું? બેઝમાં આવતું હતું. એરિયા ઇન સ્ક્વેર મીટર શામાં આવતું હતું? બેઝ આવતું હતું. તો આ ત્રણેય જે અત્યાર સુધી અલગ ટેબલમાં તમને આપ્યા હતા એ તમને અહીંયા બેઝિસ ફોર્મમાં સાથે આપી દીધા છે. એટલે એક્સપેન્સીસ આટલા જ છે તમારા. આ ત્રણેય કોલમ તો બેઝિસ છે અને બેઝિસના આધારે આપણે શું શોધીએ છીએ? રેશિયો શોધીએ છીએ. તો આનું કેલ્ક્યુલેશન માટે તમારે ઉપયોગ કરવાનો છે, નથિંગ એલ્સ. આગળ વાંચો હવે કે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ તમને ડિસ્ટ્રીબ્યુટ કરવાની કીધી આ 4 ડિપાર્ટમેન્ટની, પણ એનો બેઝ કયો લેવાનો? તો કે જેવું તમને ગઈકાલના એક્ઝામ્પલમાં આપી દીધું હતું કે ડિપાર્ટમેન્ટ ડી ની કોસ્ટ ડાયરેક્ટ વેજીસમાં લો, ડિપાર્ટમેન્ટ ઈ ની કોસ્ટ ડાયરેક્ટ મટીરિયલમાં લેવાની છે, તો એવી રીતે અહીંયા તમને નીચે ઇન્ફોર્મેશન આપી છે. જો the overhead cost of the 4 service department are distributed in the same order, namely P, Q, R, S respectively on the basis of the following basis. બરોબર છે. તો સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને તમને ડિસ્ટ્રીબ્યુટ કરવાની કીધી, એ પણ કેવી રીતે? સેમ ઓર્ડર. સેમ ઓર્ડર એટલે એનો મતલબ શું થયો કે જે પ્રમાણે ડિપાર્ટમેન્ટ આપે છે ને એ પ્રમાણે વહેંચવાનું કીધું છે. એટલે પહેલા પી ડિપાર્ટમેન્ટ છે તો પહેલા પી ડિપાર્ટમેન્ટની જ ડિસ્ટ્રીબ્યુટ થાય, પછી ક્યુ ડિપાર્ટમેન્ટ છે તો પછી ક્યુ ડિપાર્ટમેન્ટની જ થાય. જો તમને એવું કીધું હોત, સમજજો કે પી ક્યુ આર એસ નામ આપ્યું છે, અહીંયા તમને સેમ ઓર્ડર કીધો છે એટલે એ પ્રમાણે જ વહેંચીશું. પણ એના બદલે જો એવું કીધું હોય કે સર્વિસ ડિપાર્ટમેન્ટ કોસ્ટ આર ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ ઓર્ડર ઓફ ક્યુ પી આર એસ, ક્યુ પી આર એસ, એટલે એનો મતલબ શું થયો કે પહેલા મારે ક્યુ ડિપાર્ટમેન્ટની ડિસ્ટ્રીબ્યુટ કરવી પડે, પછી પી ડિપાર્ટમેન્ટની થાય, પછી આર ને પછી એસ. બરોબર છે. પણ એવું અહીંયા કીધું નથી અને ટેન્શન લેશો પણ નહીં, કારણ કે અત્યારે કોલેજ વાળા આવું કોઈ કે આવું કોમ્પ્લિકેશન લેતા નથી. સેમ ઓર્ડરમાં જ આવશે બધા એક્ઝામ્પલમાં. એટલે કે પહેલા પી ની ડિસ્ટ્રીબ્યુટ કરવાની, પછી ક્યુ ની, પછી આર ની અને ધેન આફ્ટર એસ. પણ એમાં કયા ડિપાર્ટમેન્ટ માટે કયો બેઝ લેવાનો તો એ અહીંયા આપ્યું છે. તમારે વિચારવાની જરૂર નથી, તમને આપી જ દીધું છે. તો પી ડિપાર્ટમેન્ટની કોસ્ટ નંબર ઓફ એમ્પ્લોઈઝના આધારે લેવાનું, તો આનો જે રેશિયો શોધીશું એના આધારે લેવાશે. ક્યુ ડિપાર્ટમેન્ટની તો ડાયરેક્ટ લેબર અવર્સના આધારે, આનો જે રેશિયો શોધીશું એના આધારે. આર ડિપાર્ટમેન્ટની તો એરિયા ઇન સ્ક્વેર મીટરના આધારે, તો આના આધારે. બરોબર છે.
અને એસ નો ડાયરેક્ટ લેબર અવર્સ ફરીથી એનો એ જ રેશિયો લેવાનો છે. એટલે જોવા જાવ તો વર્કિંગ જે આપણે કરીએ છીએ કેલ્ક્યુલેશન ઓફ રેશિયોનું, એમાં 3 નું તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. એક્ઝામ્પલ બહુ નાનો છે, કોમ્પ્લિકેટેડ નથી, પણ અન્ડરસ્ટેન્ડિંગ કે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે. તમે એક્ઝામ્પલ ગણશો તમે એવું કહેશો મેડમ પેલા કરતા ઈઝી છે, કશું જ નથી. બરોબર છે. તમારે પ્રિપેર શું કરવાનું છે? જો you are required to prepare schedule showing the distribution of overhead cost of the your service department to the 3 production department. નીચે પણ કીધું છે ઓલરેડી, ઉપર પણ તમને કીધું છે કે તમારે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને સ્ટેપ લીડર મેથડ પ્રમાણે શું કરવાની છે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. એટલે અહીંયા એક્સપેન્સીસ તરીકે તો એક જ આપ્યો છે, પણ મેથડ જે શીખવાની છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો now we will start example. Your column is ready already, right? So everyone start example along with me. ચલો પહેલા વર્કિંગ તરીકે 3 રેશિયો શોધવાના છે. we will find ratios. ચલો વર્કિંગ calculation of different ratios. Now basis department A, B, C, D. આમાં કેલ્ક્યુલેશન થોડું લેન્ધી છે એટલું જ છે. E, F, G, કારણ કે 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, 4 સર્વિસ ડિપાર્ટમેન્ટ એટલે ટોટલ 7. બરોબર છે. એમાં ફર્સ્ટ ક્રાઇટેરિયા ડાયરેક્ટ લેબર અવર્સ. ડાયરેક્ટ લેબર અવર્સ આપ્યા છે તમને 4000, 3000, 4000. વર્ટિકલી ટેબલમાં 1000 કોલમમાં લેવાનું છે. 5000 કોલમને રોમાં તો ખબર છે ને. 6000 and 3000 ઊભું કોલમ કહેવાય, આડી રો કહેવાય. ચલો હવે આ બધા વેલ્યુ જે આપી છે એમાં તમે જોઈ શકો છો અવર્સમાં કે દરેકમાં 30 કોમન છે, તો એ કટ કરી દો તો ડાયરેક્ટ રેશિયો મળી જશે 4:3:4:1:5:6:3. ઓકે. નેક્સ્ટ સેકન્ડ ક્રાઇટેરિયા આપ્યો છે તમને. રેશિયો 3 ના જ શોધવાના છે તમારે. 3 જ ક્રાઇટેરિયા બેઝ આપ્યા છે. number of employees 100, 120, 85, 10, 50, 40 અને 50. હવે આ બધા નંબરમાં 0 છે, પણ આ બે નંબર એવા છે કે જેમાં 5 છે, એટલે 0 પણ કેન્સલ નહીં થાય. તો સૌથી લોએસ્ટ અમાઉન્ટ 10 છે, તો 10 ને આ બધા અમાઉન્ટને 5 વડે ડિવાઈડ થશે, એ સિવાય બીજા કોઈ નંબરથી ડિવાઈડ નહીં થાય રેશિયો શોધવા માટે. તો 5 વડે ડિવાઈડ કરો તો 20 5s are 100, 25 5s are 125, 17 5s are 85, 5 2s are 10, 5 10s are 5, 50, 5 8s are 40, 5 10s are 50. બરાબર છે. હવે કોઈ નંબર એમાંથી રિડ્યુસ થાય એવું છે નહીં, આ બે નંબરના કારણે, આ 3 નંબરના કારણે. ઓકે મેમ, બે 10 માં આવશે ને 2 આવશે. ક્યાંથી આવે? 70 પછી 2 આવશે ને. હા સોરી અહીંયા લખવામાં મિસ્ટેક થઈ ગઈ. ઓકે 2. ચલો છે કોઈ હવે મિસ્ટેક કોઈ જગ્યાએ? ચલો લાસ્ટ એરિયા ઇન સ્ક્વેર મીટર. એરિયાનો બેઝ લેવાનો છે, તો એરિયા માટે 3000, then after 1500, again 1500, again 500, next 1500, 1000 and 1000. હવે આ બધી અમાઉન્ટમાં જો 20 કોમન છે, તો 20 દરેકમાં કેન્સલ કરી નાખો
તો જે નંબર રહે છે એને તમે કેટલા વડે ડિવાઈડ કરી શકશો? 5 વડે ડિવાઈડ કરી શકશો. તો રેશિયો મળશે 5 6 30, 5 3 15, 5 3 15, 5 1 5, 5 3 15, 5 2 10, 5 2 10. બરાબર છે? ઓકે, આ રેશિયો શોધાઈ ગયા. હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાનું છે. ડન ઓલ ઓફ યુ? હા હા મેમ. Okay, today we are participating. Yes. Okay, chalo. Now we start example. Very normal example. ધ્યાન રાખજો અહીંયા. સાથે જ કેલ્ક્યુલેશન કરવાનું છે. જે કોસ્ટ આપી છે ફેક્ટરી ઓવરહેડ એ જ કોસ્ટ છે તમારી. બરાબર છે? તો લખો એમાં ફેક્ટરી ઓવરહેડ જે આપ્યો છે એ જ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનો લખવાનો છે. તો લખો ઓવરહેડ, આ રીતે લખાશે એમાં ઓવરહેડ, અથવા તો ફેક્ટરી ઓવરહેડ જે શબ્દ આપ્યો છે લખો. ચલો, એટલે તમને કન્ફ્યુઝન ના રહે. ફેક્ટરી ઓવરહેડ, અત્યાર સુધી અલગ અલગ એક્સપેન્સ આપતા હતા, અહીંયા બધા એક્સપેન્સીસ કમ્બાઈન કરીને આ જ આપ્યા છે. ફેક્ટરી ઓવરહેડ એઝ પર પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને બેઝ કયો આવશે? તો કે ગીવન, જે આપ્યા છે એ જ લેવાના છે. રેશિયો કયો લખાય? તો કે એક્ચ્યુઅલ, કારણ કે એમાં જે આપેલા હોય એ જ લખીએ છે. ઓકે, અથવા અલોકેશન લખો. અહીંયા આપણે ગીવનની સાથે અલોકેશન પણ શબ્દ લખવો હોય તો લખાય. અલોકેશન ઓલરેડી જે તમને ફાળવીને આપ્યા છે તે જ. તો કયા છે ડિપાર્ટમેન્ટ? એમાં કેટલા છે જો 1,93,000. 1,93,000. ડિપાર્ટમેન્ટ વાય માં કેટલા છે? 64,000. ડિપાર્ટમેન્ટ ઝેડ માં 83,000. જે આપ્યા છે એ જ લખવાના છે. સર્વિસ ડિપાર્ટમેન્ટમાં 45,000. ક્યુ ડિપાર્ટમેન્ટમાં 75,000. નેક્સ્ટ 1,05,000. એન્ડ લાસ્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટ એસ માં 30,000. મેક અ ટોટલ. એ અમાઉન્ટ આપણે ટોટલમાં લઈશું. આ બધાનું ટોટલ કરો. What will be the total? 5,95,000. Okay, 5,95,000. આ બધા કોસ્ટ નું ટોટલ જે અત્યાર સુધી તમને અલગ અલગ એક્સપેન્સીસ ચાલતા હતા અહીંયા કમ્બાઈન જ આપી દીધા છે. બરાબર છે? ચલો હવે અહીંયા ધ્યાન રાખજો, લખજો. આજ હવે સર્વિસ ડિપાર્ટમેન્ટની ડાયરેક્ટ કોસ્ટ, કારણ કે બીજા બધા કોઈ એક્સપેન્સીસ આપ્યા જ નથી. ડાયરેક્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાની, જે બેઝમાં કીધું છે એ પ્રમાણે. તો હેડિંગ આપો distribution of service cost. બરાબર છે? 1 by 1 દરેક ડિપાર્ટમેન્ટની સર્વિસ કોસ્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવાની. એમાં ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ કયો છે? પી. તો લખો સર્વિસ ડિપાર્ટમેન્ટ પી, એની કોસ્ટને ડિસ્ટ્રીબ્યુટ કરીશું. તો અત્યારે તમે જો સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ ફક્ત કેટલી છે? 45,000 છે. રાઈટ? તમારા એક્ઝામ્પલમાં જુઓ, પી ડિપાર્ટમેન્ટમાં નીચે કયો બેઝ લેવાનો કીધો છે? એક્ઝામ્પલમાં નીચે જે બેઝ આપ્યા છે એમાં જો ડિપાર્ટમેન્ટ પી ની કોસ્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવા કયો બેઝ કીધો છે તમને? Number of નંબર employees. ઓફ એમ્પ્લોઈઝ. હવે રેશિયોમાં જાઓ, રેશિયોમાં ધ્યાન આપો. નંબર ઓફ એમ્પ્લોયી. હવે તમે ડિપાર્ટમેન્ટ કઈ સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ આપણે? ડી ની. રાઈટ? સોરી, અહીંયા નામ મારથી ભૂલથી લખી ગયા, કહેતા નથી. PQRS. PQRS. આપણે ડિપાર્ટમેન્ટ પી ની કોસ્ટને ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો આની કોસ્ટને મારે આમાં લઈ જવાની છે, પણ જોડે જોડે આ ડિપાર્ટમેન્ટમાં પણ અપાય. તો જે ડિપાર્ટમેન્ટની કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરો તો એનો રેશિયો કન્સિડર નહીં કરવાનો. એનો રેશિયો કન્સિડર નહીં કરવાનો. તો હવે રેશિયો કયો મળશે? લેવાનો બેઝ આ જ. કેમ? તો કે તમને કીધું છે નંબર ઓફ એમ્પ્લોયીના આધારે જ એની કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની.
તો જે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ એના રેશિયોને ઇગ્નોર કરવાનો. તો હવે રેશિયો કયો રહ્યો તમારો? 20:25:17:10:8:10. તો એ બેઝ અહીંયા લખો. ચલો લખો બેઝ કયો છે? નંબર ઓફ એમ્પ્લોયી પણ કોસ્ટ સોરી રેશિયો કયો આવશે? 20:25:17:2 નથી લેવાનો. એ ડિપાર્ટમેન્ટ પી નો છે, એ નથી લેવાનો. જરૂર પડે તો લાઈન નીચે યુઝ કરજો. 10:8:10. બરોબર છે? આ બધાનો ટોટલ કરો, રેશિયોનું ટોટલ કરો. નાઇન્ટી 90 આવે છે. હવે પી સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ છે 45,000. તો વન પાર્ટની કેટલી? 45,000 ડિવાઈડ 90. તો 45,000 ને 90 વડે ડિવાઈડ કરો. 500 500 એટલે વન પાર્ટના 500. તો અહીંયા 20 છે પહેલા રેશિયોમાં. તો 20 into 500 કેટલા આવશે? 10,000. 10,000. પછી 500 into 25 12,500. પછી 17 into 500 8,500. હવે આ પી ડિપાર્ટમેન્ટની તો તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી એટલે માઇનસ થઈ જશે. એ કોસ્ટ માઇનસ થઈ જશે. ઓકે, ગઈકાલે કર્યું હતું એ જ રીતે. પણ આ ડિપાર્ટમેન્ટમાં પણ એ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ થશે. તો આગળ હજુ 10 છે એનો રેશિયો. 500 into 10 એટલે કેટલા થશે? 5,000. 500 into 8 4,000 અને 500 into 10 again 5,000. આ રીતે. ઓકે, આગળની મેથડમાં જે તે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની કોસ્ટ આ ત્રણમાં જ ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા, કોઈ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં નથી જતી. જ્યારે હવે અહીંયા શું કરવાનું? દરેક જેટલા બીજા ડિપાર્ટમેન્ટ સર્વિસ હોય બધામાં એની કોસ્ટ જાય, વન બાય વન લેસ કરવાની. ચલો હવે એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટ પી તો નીલ થઈ ગયો તમારો. ઓકે, હવે આનું ટોટલ કરી દો. ચાલો મેક અ ટોટલ. આમાં ટોટલની વધારે આવશે, ફટાફટ કરજો. 1,94,000. આ બેનું ટોટલ 76,500. 91,000. આ તો નીલ થઈ ગઈ. હવે 2,03,000 આવશે મેડમ. હા? 1,94,000 નહીં આવે. કેટલા આવે છે? સોરી, 1 lakh. 2,03,000. ઓકે ઓકે, હા પેલું 10,000 0. સોરી, બાકીનું બરોબર છે. વન lakh 9,000 અને 35,000. ચલો થઈ ગયું બધાનું. એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટ પી તમે ડિસ્ટ્રીબ્યુટ કરો તો દરેક ડિપાર્ટમેન્ટની આટલી કોસ્ટ આવે છે. હવે લખો સર્વિસ ડિપાર્ટમેન્ટ ક્યુ ને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. તો નીચે એક્ઝામ્પલમાં જો ક્યુ માટે બેઝ કયો આપ્યો છે? ડાયરેક્ટ લેબર અવર્સ. ચલો હવે ધ્યાન રાખજો, ડાયરેક્ટ લેબર અવર્સ. તો ડાયરેક્ટ લેબર અવર્સમાં તમે ક્યુ સર્વિસ ડિપાર્ટમેન્ટને ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો પી તો ઓલરેડી ક્લોઝ થઈ ગયો છે, એનો રેશિયો તો છે જ નહીં. ક્યુ નો તમે હવે ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો એનું ના લેવાય. તો આ બે રેશિયો નહીં લેવાય. એ સિવાયના રેશિયો તમારે કન્સિડર કરવાના. તો કયો રેશિયો રહેશે? 4:3:4:6:3. કારણ કે આ તો ઓલરેડી ક્લોઝ થઈ ગયું તમારા માટે અને આની કોસ્ટ આ બાકીનામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. તો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનો પણ ના લેવાય. તો રહ્યો કયો રેશિયો? 4:3:4:6:3. બરાબર છે? તો લખો 4:3:4:6:3.
6:3 6:3 આ બધાનું ટોટલ કરો 20 બરોબર છે હવે ધ્યાન રાખજો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની ટોટલ કોસ્ટ જે આવી ને ક્યુ ની એ લેવાની સર્વિસ ડિપાર્ટમેન્ટ ક્યુ માં ટોટલ કોસ્ટ કેટલી છે 80,000 હવે 75,000 ના લેવાય કેટલી લેવાય 80,000 તો 80,000 ને 20 વડે ડિવાઈડ કરો 24 એટલે વન પાર્ટના 4,000 તો જે તે ડિપાર્ટમેન્ટમાં અહીંયા તો નીલ જ છે એટલે અહીં આવે નહીં આ માઇનસ થઈ ગઈ -80,000 બરોબર છે તો હવે બાકીના ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની તો 4 × 4 4,000 × 4 તો 16,000 4 6 24,000 16,000 પછી 6 તો 4,000 × 6 24,000 અને 6 × 3 સોરી 4 × 3 12,000 હવે ફરી ટોટલ કરવાનું દરેક ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુશન થાય એટલે એનું ટોટલ કરવાનું તમારે જેથી કરીને કયા ડિપાર્ટમેન્ટની કેટલું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે એ તમને ખ્યાલ આવે નાઉ મેક અ ટોટલ તો હવે આની કોસ્ટ થશે 2,90,000 એડ કરો આ તો નીલ જ છે હવે આ પણ નીલ થઈ ગયું બરોબર છે આ એડ થશે આમાં એડ કરો 1,33,000 અને આનું ટોટલ થશે 47,000 એટલે બે સર્વિસ ડિપાર્ટમેન્ટ તમારા ક્લોઝ થઈ ગયા ના હવે સર્વિસ ડિપાર્ટમેન્ટ આર ક્લોઝ કરવાનું તો મેડમ આમાં હા બોલો બીજું છે ને વાયમાં એમાં 12,000 આવશે અને રેશિયો બી 3 છે એનો સાનો આવશે એનો 6 ની જગ્યા પર 3 રેશિયો છે 6 ની જગ્યા પર 3 રેશિયો છે આ વાયમાં હા 4:3 વાયમાં વાય છે જ ક્યાં પી ક્યુ આર એસ છે એક્સ વાય અહીંયા ઓકે વાયમાં આ રેશિયો કહો છો તમે હા એ હા કેટલો છે 3 3 હવે ઝૂમનો ટાઈમ પૂરો થવા આવ્યો છે થોડોક સ્પીડ રાખજો 4:3 6:3 તો અહીંયા કોસ્ટ બદલાશે ને 3 માં કેટલા આવે છે અહીંયા જો બોલો જોઈ 12,000 12,000 અને એડ કરતા અમાઉન્ટ કેટલી આવે છે એ કહો મને 88,500 ઓકે બાકીનું બરોબર છે ચલો થોડીક સ્પીડ રાખો 10 જ મિનિટ રહી છે નાવ થર્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ લખો ચલો સર્વિસ ડિપાર્ટમેન્ટ આર માં નીચે તમને ટેબલમાં કીધું છે ક્રાઇટેરિયા લેવાનું છે એરિયા ઇન સ્ક્વેર મીટર તો એરિયા ઇન સ્ક્વેર મીટર નો રેશિયો નીચે તમને આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે તો એરિયામાં હવે અહીંયા ધ્યાન રાખજો કે બે સર્વિસ ડિપાર્ટમેન્ટ ક્લોઝ થઈ ગયા આર ની ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો આ ત્રણેય ડિપાર્ટમેન્ટનો રેશિયો કન્સિડર નહીં થાય બરોબર છે કેમ તો કે પી ઓલરેડી ક્લોઝ છે ક્યુ ઓલરેડી ક્લોઝ છે આર તમે ક્લોઝ કરવા જઈ રહ્યા છો તો હવે રેશિયો રહ્યો 6:3:3:2 તો લખો 6:3:3:2 તો એની કોસ્ટ 1,33,000 છે તો 1,33,000 ને આમાં ડિવાઈડ કરો 6 6 12 2 14 વડે ડિવાઈડ કરો ચલો તો એક પાર્ટના કેટલા આવે છે જુઓ
9,500 વન પાર્ટના. વન પાર્ટના 9,500. તો 9,500 ને 6 વડે મલ્ટીપ્લાય કરો. 57,000. 57,000. Then after 9,500 ને 3 વડે મલ્ટીપ્લાય કરો. 28,500. અહીંયા પણ સેમ આવશે 28,500. આ તો નીલ જ થઈ ગયું છે અને લાસ્ટ ડિપાર્ટમેન્ટમાં 2 વડે મલ્ટીપ્લાય કરશો તો ડબલ કરી દેવાના એટલે 19,000 થશે. ઓકે, ચલો અનુ મેક અ ટોટલ 6,167, 2,76,000, 116, 17, 1, 11, 3,001, 6, 1,36,000. બરાબર છે. આ નીલ થઈ ગયું, આ નીલ થઈ ગયું, આ નીલ થઈ ગયું. હવે લાસ્ટમાં તમારી કોસ્ટ બને છે 66,000. ઓકે, હવે તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાના લાસ્ટ કોસ્ટ 66,000 ને. તો લખો ચલો સર્વિસ ડિપાર્ટમેન્ટ એસ કયો એમાં રેશિયો કીધો છે એક્ઝામ્પલમાં જો ડાયરેક્ટ લેબર અવર્સ. ડાયરેક્ટ લેબર અવર્સ. હવે ડાયરેક્ટ લેબર અવર્સમાં જો ઉપરથી નહીં લઈ લેવાનું, ધ્યાન રાખજો. જે તે ક્રાઇટેરિયામાં જાઓ, જે તે રેશિયોમાં ડાયરેક્ટ લેબર અવર્સ. હવે જે તે વખતે 2 ડિપાર્ટમેન્ટ કેન્સલ થયા હતા, હવે તો તમે એસ ડિપાર્ટમેન્ટની સર્વિસ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરો છો. એટલે એનો મતલબ શું થયો કે આ 4 બાકીના 3 તો ક્લોઝ થઈ જ ગયા છે. એસ નું ડિસ્ટ્રીબ્યુટ કરો છો એટલે આ 4 સર્વિસ ડિપાર્ટમેન્ટનો રેશિયો ના લેવાય. કયો કન્સિડર થશે? ઓનલી પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટનો. તો પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટ 4:3:4. તો એ જ રેશિયો કન્સિડર કરવાનો. તો 4:3:4. બરોબર છે. તો 66,000 ને ડિવાઈડ કરો. 66,000 ને ડિવાઈડ કરો. વન પાર્ટના કેટલા આવે છે જુઓ. 6,000. તો 6,000 ને 4 વડે મલ્ટીપ્લાય કરો. 24,000. 3 વડે મલ્ટીપ્લાય કરશો 18,000 અને 24,000. આ તો ઓલરેડી નીલ હતા જ. આ માઇનસ થઈ જશે કારણ કે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી. બરોબર છે. તો હવે ફાઇનલ ટોટલ તો આ 4 ડિપાર્ટમેન્ટ જુઓ નીલ થઈ ગયા. સર્વિસ ડિપાર્ટમેન્ટ બરોબર છે, ટોટલી નીલ થઈ ગયા. હવે એટલે એનો મતલબ શું થયું? આ 4 ડિપાર્ટમેન્ટની કોસ્ટ 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ આમાં એડ થતી ગઈ એટલે એને સ્ટેપ લેડર કીધું. હવે એનું ટોટલ અને આ ટોટલ કોસ્ટ 5,75,000 જ છે ઉપર. જો મને હા 95,000. 5,95,000. હવે આનું ટોટલ કરો આ બેનું તો 3 lakhs. આનું ટોટલ કરો 1,35,000. આનું ટોટલ કરો 1,60,000. જોઈ લો. હવે આ ત્રણેય પ્રોડક્ટનું ટોટલ કરશો ને ઇક્વલ ટુ 5,95,000 જ થશે. કેમ? તો કે તમે જોઈ શકો છો કે આગળ જેટલી કોસ્ટ હતી સર્વિસ ડિપાર્ટમેન્ટની એ બધી અલગ અલગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા આપણે એને શું કરી દીધી? પ્રોડક્ટમાં જ ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે. બોલો ખ્યાલ આવ્યો દરેક જણને? એક્ઝામ્પલની મેથડ ક્લિયર થઈ દરેક જણને? હા. ઓકે, તો આવડશે હવે એક્ઝામ્પલ 9 આવડશે આ રીતે. એમાં આટલા બધા ડિપાર્ટમેન્ટ નથી આપે, એમાં 3 જ ડિપાર્ટમેન્ટ છે. ખાલી નામ બદલ્યા છે. કયા જો સમજાઈ દઉં. જો એક્ઝામ્પલ 9 કોન્સન્ટ્રેટ કરો. સચિન લિમિટેડ હેઝ અ 2 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A અને B. એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આ રીતે A B આવશે, C નથી. 3 સર્વિસ ડિપાર્ટમેન્ટ. હવે સર્વિસ ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધી આપતા હતા PQRS XYZ એ રીતે આવતા હતા. અહીંયા તમને કીધું છે ટાઈમ કીપિંગ એટલે એનો કોડ TK લખવાનો, સ્ટોર ST અને મેન્ટેનન્સ MT. એટલે 3 સર્વિસ ડિપાર્ટમેન્ટ છે પણ નામ PQRS એવું બધું નથી આલ્યું. ટાઈમ કીપિંગ
સ્ટોર અને મેન્ટેનન્સ એવું આપ્યું છે, બરોબર છે. પાછળ જુઓ ટેબલમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની કોસ્ટ આપી છે એ બી ની 20,000 ને 15,000, તો અહીંયા આવશે 20,000, અહીંયા આવશે 15,000. ઓકે. પછી સર્વિસ ડિપાર્ટમેન્ટમાં તો ટાઈમ કીપિંગમાં લખવાના 5,500, સ્ટોર ડિપાર્ટમેન્ટમાં લખવાના 7,500 અને મેન્ટેનન્સના લખવાના 4,000. એ બધાનું ટોટલ અહીં ટોટલ ડિપાર્ટમેન્ટમાં આવશે. અને નીચે જો બેઝિસ આપી દીધા છે, નંબર ઓફ એમ્પ્લોયી તો 5 ડિપાર્ટમેન્ટમાં આપ્યા છે, તો એનો રેશિયો શોધવાનો. નંબર ઓફ સ્ટોર રિક્વિઝિશન એમાં એ અને બી માં જ આપ્યા છે, તો એ બેનો જ રેશિયો શોધવાનો. તો પછી તમારે જ્યારે સર્વિસ ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય તો 2 ડિપાર્ટમેન્ટનો રેશિયો હોય તો 2 માં જ ડિસ્ટ્રીબ્યુટ થાય, બાકીનાનો નથી આપે તો નહીં મળે. સમજણ પડે છે? ઓકે. અને મશીન અવર્સ એમાં પણ 2 ડિપાર્ટમેન્ટનો જ આપ્યો છે, તો એનો મતલબ એવો થયો કે ત્રીજા ડિપાર્ટમેન્ટની કોસ્ટ પણ એ 2 માં જ ડિસ્ટ્રીબ્યુટ થશે. બાકીના ડિપાર્ટમેન્ટનો રેશિયો જ નથી આપે તો ડિસ્ટ્રીબ્યુટ ક્યાંથી થશે? ઓકે. તો આ રીતે એક્ઝામ્પલ છે, સિમ્પલ નાનો. ઓકે. તો એ તમારે જાતે ટ્રાય કરવાનું છે સેલ્ફ પ્રેક્ટિસમાં, બરોબર છે. તો એનું સોલ્યુશન કોલેજનો છે, મારી પાસે છે સોલ્યુશન, પણ એનો ફોટો હું આજ સાંજ સુધીમાં તમને ફોરવર્ડ કરીશ.